સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે। મૃતક આરોપી સૈયદ બદરુદ્દીન અગાઉ બાયપાસ સર્જરી કરાવી ચૂક્યા હતા। 11 ફેબ્રુઆરી 2026ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ કુદરતી હાજતે જવાનું કહી ડી સ્ટાફની કેબિનમાં જઈ ટોયલેટ ક્લીનર એસિડ પી લીધું હતું। પ્રથમ પ્રાથમિક તપાસમાં ખાનગી હોસ્પિટલ અને અંતે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાની માહિતી છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો। ત્યારે પોલીસ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે પૂછપરછ દરમિયાન કોઈ મારઝૂડ કે ત્રાસ આપવામાં નથી આવ્યો। એક 4 વ્હીલ વાહન ચોરી બાબતે એક અનડિટેક્ટ ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની તપાસ ચાલુ હતી અને તપાસ દરમિયાન કેટલાક પુરાવા એકત્રિત કરવામાં આવેલા હતા અને અમુક ચોક્કસ બાતમી મળેલી હતી। બાતમી આધારે આ જે ગુનામાં સંડોવાયેલ ઈસમ નામે સૈયદ બદરુદ્દીન મોયુદ્દીન જણાઈ આવતા અને એમની હકીકત મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયેલી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને તપાસના કામે એમને અહીંયા સચિન પોલીસ સ્ટેશન લઈ આવેલા હતા। આ બાબતની જાણ એમને જે તે વખતે એમના સગા સંબંધીને પણ કરવામાં આવેલી હતી। તપાસના કામે અહીંયા પૂછપરછ ચાલુ હતી। દરમિયાન એમને કુદરતી હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે ડી સ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું જે ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈપણ કારણોસર એ ગટગટાવી ગયા, જેથી એમને પેટમાં દુખાવો થતો હતો અને વોમિટ થવાનું એમને ઉબકા આવતા હતા। એ બાબતની એમને જાણ કરી પોલીસને। તાત્કાલિક સારવાર માટે એમને સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નજીકની હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। એના પછી એમની વધુ સારવાર માટે બીજી એક હોસ્પિટલ સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા અને એના પછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને વધુ સારી સારવાર મળી રહે એના માટે એમને સિડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે। જે અનુસંધાને